ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै ते तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम अथ सप्तमोऽध्यायः। श्री अरे श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् જ્ઞાતવ્યમવશિષ્યતે। પછી ત્રીજો શ્લોક કરવાનો છે આપણે, ચાલી રહ્યો છે। મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપि સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ। મેં તમને વાત કરી એમ કે 7મા અધ્યાયથી ભગવાન તત્પદનું નિરૂપણ શરૂ કરે છે 4થા શ્લોકથી, કે ઈશ્વર જે છે એને ક્યાં જોવાનું છે। તત્પદ ઈશ્વર તત્વ એટલે ખરેખર શું, તો એ 4થા શ્લોકથી ભગવાન સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનું દર્શન કરાવશે। પણ એવી મહાન વસ્તુનું પ્રતિપાદન પહેલા શ્રોતાની બુદ્ધિમાં એ વસ્તુની મહાનતા પ્રસ્થાપિત કરવા ભગવાન એની મહાનતા દર્શાવે છે, દુર્લભતા બતાવે છે। એટલે એમ જ દુર્લભતા જે છે એ જસ્ટ એમ જ કહેવાની વાત નથી, ખરેખર રેરેસ્ટ રેર છે, ખરેખર દુર્લભ છે। એ ભગવાન સરસ શબ્દોમાં બતાવે છે કે હજારો મનુષ્યમાં કોઈક જ સહસ્રેષુ મનુષ્યાણામ કશ્ચિત સિદ્ધયે યતતિ। બહુ બધા મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે। પછી આપણને એવું થાય કે ઓકે, બહુ બધામાંથી બહુ બધું રેરેસ્ટ રેર લોકો પ્રયત્ન કરતા હોય તો પછી એ બધા તો હંમેશા મોક્ષ પ્રાપ્ત કરી જ લેતા હશે ને। તો એમાંય ભગવાન પાછું બીજી લાઈનમાં કહે છે યતતામ અપી સિદ્ધાના, જે બધા આટલા પ્રયત્ન કરવા વાળા છે એમાંથી કશ્ચિનમાં વેત્તિ તત્વતઃ, પ્રયત્ન કરનારા સાધકોમાંથી કોઈક જ મને તત્વતઃ જાણી શકે છે। એટલે એવું કરીને ભગવાન આપણને ડિસ્કરેજ કરે છે, ના હિંમત કરે છે, નિરુત્સાહી કરે છે એવું નથી, પણ અગત્યતા બતાવે છે કે એવું આપણે માનીએ છીએ એવું ઈઝી પણ નથી, અને અગર પાત્રતા છે તો એ હંમેશા સુલભ બી છે, પાત્રતા નથી તો અતિ દુર્લભ પણ છે। એટલે એની જે દુર્લભતા જે છે એ બતાવવા માટે ગયા વખતે 2 પ્રવચનમાં મેં તમને આ વાત કરી હતી કે આપણને એવું લાગે કે આપણે એમ જ ભગવદ્ ગીતા ભણવા આવી ગયા, આપણે એમ જ રોજ ઘરે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, ગુરુ મંત્રના જાપ કરીએ છીએ, તો લગભગ આપણી લોકોની એવી એક દ્રષ્ટિકોણ હોય છે કે જે વસ્તુ સહજતાથી પ્રાપ્ત હોય તો એની નોંધ લેતા નથી।
એટલે એમ કે આપણે એવા સરસ ફેમિલીમાં જન્મેલા હોય, સંસ્કારી મા બાપને ત્યાં ઓલરેડી ભક્તિ થતી જ હોય. તો તમને લોકોને એવા ભક્તિના, પછી ઘણાને ભગવદ્ ગીતાના સંસ્કાર બી મળેલા હોય કે ઘરે લોકો એમ કે રોજે 12મો અધ્યાય કરતા હતા, 15મો અધ્યાય કરતા હતા. તો જે વસ્તુ એમ જ આપણી જાણ બહાર આપણને મળી ગઈ હોય તો મોટે ભાગે એની વેલ્યુ નથી રહેતી. એટલે એમ કે આપણને પૂજ્ય સ્વામી દયાનંદજી એમ સિમ્પલ એક્ઝામ્પલ આપે કે આપણું શરીર જ્યાં સુધી તંદુરસ્ત હોય ને ત્યાં સુધી આપણા શરીરમાં ની છે, ગોઠણ નામની વસ્તુ છે, એ ખબર ન પડે. ની રિપ્લેસમેન્ટ આવે ત્યારે જ ની ખબર પડે. એટલે એનો ત્યાં સુધી નોંધ જ ન લીધી હોય, ત્યાં સુધી તમે ત્યાં સુધી એની પહેલા કેવી રીતે નોંધ લેવાની? રોજે યોગ અને પ્રાણાયામ કરી. ગઈકાલે મસ્ત ઇન્ટરનેશનલ યોગ ડે આપ્યો હતો કે ભાઈ જાગો અને યોગ કરો બધા. તો એટલે જે વસ્તુ સહજતાથી આપણને એવું લાગે કે આપણે બહુ બધો પુરુષાર્થ નથી કર્યો અને મળી ગયું છે એવું લાગે, પણ એવું નથી. દરેક વસ્તુ માટે આપણે પૂર્વે બહુ પુણ્યની પૂંજી ખર્ચેલી હોય, બહુ બધું કરેલું હોય ત્યારે જઈને મળેલું. એટલે ખબર નહીં એમ કે એક મનુષ્ય સ્વભાવ એવો છે, અતિ પરિચયા જાયતે અવજ્ઞા. એમ કે શરીર જે છે એ તો મળી જ ગયું છે ને, ફિઝિકલી ફિટ હોય જ ને, એમાં શું છે. પણ જે લોકો એકદમ ફિટ હોય ને સડનલી જેને અસાધ્ય રોગ આવે ને, મેં તો એવા જોયા છે કે પછી એટલા હોસ્પિટલના ચક્કર. તો પહેલા આવી સરસ હેલ્થ હતી ત્યારે કોઈ દિવસ આપણે એના માટેની નોંધ ન લીધી, એના માટે ભગવાનને થેન્ક યુ ન કીધું, એનો બેસ્ટ ઉપયોગ કરવા માટેની બહુ પ્રયત્ન ન કર્યો, પ્રમાદ કર્યો. એટલે એમ કે શ્રેયસ માર્ગમાં થોડીક બી પ્રગતિ કરવાનો, જરાક બી શ્રવણ કરવાનો પરિશ્રમ ન કર્યો. અને બહુ બધા લોકો જ્યારે ખરેખર ફિઝિકલી ફિટ છે, મેન્ટલી ફિટ છે, બધું બરાબર છે, તો શ્રેયસના પુરુષાર્થ માટે એવું કે પછી કરીશું, નિવૃત્ત થશે ત્યારે જોશું, પછી કરીશું. અને એવા કેટલાય લોકો છે કે પછી બિચારા એવા માંદા પડી જાય, પછી આ થાય તે થાય. એટલે ભગવાન અહીંયા આગળ દુર્લભતા એ રીતે બતાવે છે કે જે વસ્તુ આપણને સહજતાથી મળેલી છે એ એમ જ નથી. એમ કે ભારત જેવી પુણ્યભૂમિમાં જન્મવું, હિન્દુ મા બાપને ત્યાં જન્મવું, હિન્દુ ધર્મ અને શાસ્ત્ર માટે શ્રદ્ધા હોય એવા ઘરમાં જન્મવું, આપણને પોતાને શ્રદ્ધા હોવી, આ એક સ્ટેપ જે છે એ બધા જ દુર્લભ છે. પછી એવી કેટલી દુર્લભતાને પાર કરીને આપણને યોગ્ય ગુરુનો સંયોગ થાય. લાઈક આજે જ હું આ લોકોને 12મો અધ્યાય ભણાવતી હતી ને, રેસિડેન્સ સ્ટુડન્ટ્સને, તો એમાં એવું આવે છે હું એ લોકોને સંસાર સાગરમાંથી એ લોકોનો ઉદ્ધાર કરું છું. જે આવા મારા ભક્તો જે છે એનો સંસાર સાગરમાંથી 12મા અધ્યાયમાં એ સરસ શ્લોક છે. ઇટ્સ લાઈક ભગવાનનું અભય વચન જેવું સરસ શ્લોક છે કે એ લોકોને હા, તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. અને કોનો કરું છું એ આગળ બહુ બધું વર્ણન કરે છે. એ તું સર્વાણી કર્માણી મયી સન્ન્યસ્ય સમત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે. અને એવા લોકોનું તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. પૂજ્ય સ્વામી દયાનંદજી એના માટે બહુ સરસ કે ભગવાન આપણો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કેવી રીતે કરે? એવું તમને લાગે છે કે ફિઝિકલી ભગવાન આવે? એવા પિક્ચર દોરેલા હોય ને કે આમ વ્યક્તિ સાગરમાં ડૂબતો હોય ને ભગવાન એમ કે ઉપરથી ગરુડ વાહનમાં બેસીને આવે ને પછી આમ એને પકડી લે અને એની સાથે લઈ જાય. તો એવું ફિઝિકલી ઉદ્ધાર નથી. પણ ત્યાં આગળ પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે ગુરુ પ્રદાનેન સમુદ્ધરતા.
એને સમર્થ ગુરુ આપીને સંસાર સાગરમાંથી એનો ઉદ્ધાર કરે. એટલે યુ સહસ્રેષુ મનુષ્યાણામ કશ્ચિત સિદ્ધયે યતતિ, કે બહુ હજારો મનુષ્યમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે. તો એ પ્રયત્ન કરે ત્યારે યોગ્ય સમર્થ ગુરુ મળે એ રેરેસ્ટ રેર ઉપલબ્ધિ છે. મનુષ્ય શરીર મળ્યું પછી તો કે આવી રીતે હિન્દુ ફેમિલીમાં શાસ્ત્ર અને ગુરુ પર શ્રદ્ધા હોય એવા પરિવારમાં ઓર પોતાને ખુદને એટલી શ્રદ્ધા હોય એવો જન્મ થયો. પછી તો કે મૃત્યુ સંસારમાંથી સમુદ્ધરતા એવું ભગવાને આપણને આપણો ઉદ્ધાર થાય તો આપણને સીધો રાજમાર્ગ આપી દીધો. આપણે નાની 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 ગલીઓમાં ભટકવું ન પડ્યું. વૃંદાવનની નાની મોટી ગોકુળ વૃંદાવનની નાની નાની ગલીઓ હોય ને, ગલી ગુચી, તો એમાં ભટકવું ન પડ્યું. આપણને સીધો તો કે સરસ મજાનો રાજમાર્ગ મળી ગયો. અર્થાત ભગવાન આવી રીતે સમર્થ ગુરુને મોકલીને જાણે કે આપણો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરવા માટે ભગવાને મેળાપ કરાવી દીધો. તમે એમ કહો હા હવે તો પછી હવે એને જ્ઞાન થશે જ ને. તો ભગવાન બીજી લાઈનમાં કે છે વેઇટ નહીં થાય, હજી જ્ઞાન નહીં થાય. શા માટે નહીં થાય? તો કે નેચરલી કે આપણા જન્મો જન્માંતરના પુણ્યના પરિપાકે આ બધું થયું. ગુરુ મળવા એ આપણો પુરુષાર્થ નથી, આપણા પોતાના પુણ્યનો પરિપાક છે કે આપણે એવી કોઈ જગ્યાએ, હું એવો શબ્દ વાપરીશ, ફસાયા નહીં. હું તમને મારી ઘણી વાર વાત કરું છું કે મને 18-19 વર્ષે કોલેજના ફર્સ્ટ યરમાં 12th હજી તો મેં પાસ કર્યું, તો એવી મોકલ હોય કે આ સંપ્રદાય વિધ પૂજ્ય સ્વામી દયાનંદજીના આવા મહાન ગુરુ છે, એના શિષ્ય છે, અને એ ખરેખર આપણને શાસ્ત્ર ભણાવશે ને મૃત્યુ સંસાર સમુદ્ધરતા, બસ ભગવાને આવી રીતે આપણે છૂટી શકે એટલે આવા અવિચ્છિન્ન ગુરુ પરંપરાની કડીરૂપ ગુરુ મને મોકલ્યા છે. એવી થોડી ભાન પડતી હતી. તો એ શું છે એનું કે એક્ઝેક્ટલી તમે યોગ્ય વ્યક્તિ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા જાઓ, પહેલા તો યોગ્ય વ્યક્તિ પાસે જાઓ, પછી એવી ભાન આવે કે જ્ઞાનાત એવ કૈવલ્યમ. તો એ બધું કોણ આવું કોણ રચના કોણ કરે છે? આટલી બધી દુર્લભ સંભાવનાને ભેગી કોણ કરે છે? કેટલી બધી દુર્લભ વસ્તુઓ ભેગી કોણ કરે છે? તો ડેફિનેટલી આપણા પૂર્વ પુણ્ય છે. જેના પુણ્ય પાક્યા નથી એવા અનેક લોકો પોતાની જિંદગીના ક્વોલિટી યર્સ, આખી જુવાની, જે પોતાને ગુરુ કહેતા હોય પણ એ ગુરુ ન હોય પણ કેવા હોય તો કે રાક્ષસ હોય. એની પાસે ફસાય તો ફસાય, પણ એ લોકોને બિચારાને એવું જ ન લાગે કે એ લોકો ફસાણા છે. એટલે એવા જે હોય છે એનો જે ક્રિમિનલ માનસ ધરાવતા હોય, જે બીજાનું મર્ડર કરાવતા હોય, એવા લોકોમાં ફસાયેલા હોય, એકદમ ભણેલા ગણેલા. અમેરિકામાં એવા આજે બી લોકો છે કે એ ભરપૂર એમ કે એને એવું લાગે કે અમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરીએ છીએ. એટલે તમને દુર્લભતા ખ્યાલ આવે છે કે પેલા તો સૌથી ફર્સ્ટ પાર્ટ કે ઇસ અવર પુણ્ય, પ્યોરલી પુણ્ય પાકેલું હોય તો જ ગલત હાથમાં આપણે ન જઈએ. બાકી હિન્દુ એક શ્રદ્ધાવાન હોય છે, હંમેશા ગલીબલ હોય છે, બિચારાને ખબર જ નથી હોતી કે યોગ્ય શું છે અને તદ્દન અયોગ્ય શું છે. એટલે એવી અનેક કે જે ખરેખર આપણી આસ્થા સાથે ખિલવાહટ કરતા હોય, જે ખરેખર હિન્દુનો પહેરવેશ પહેરી ભગવદ્ ગીતા અને હનુમાનજી મહારાજનું નામ લઈ અને ભયંકર રીતે વેપાર ધંધો કરતા હોય, તો એ પારખવાની ક્યાં શક્તિ છે કોઈનામાં? અને બાય ધ ટાઈમ ખબર પડે ત્યાં સુધીમાં એટલું બધું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય, તો એ બિચારા બહુ બધા લોકો એમાંથી બહાર બી નથી નીકળી શકતા. એટલે ફર્સ્ટ પાર્ટ અહીંયા રેરેસ્ટ રેરનો એ છે કે જસ્ટ ઇમેજિન કે આપણા પાપ પુણ્યના ટોટલ જે બંચ છે, જથ્થો, એમાંથી
એક્ઝેક્ટ એવા સુકૃત પાક્યા, એવા પુણ્ય પાક્યા કે જે આપણને આધ્યાત્મિક શ્રી તરફ લઈ જાય. ભૌતિક શ્રી ન મળે તો કાંઈ નહીં, દુનિયાવી સક્સેસ પૈસો ન મળે તો કાંઈ નહીં. બે પ્રકારની શ્રી છે, ભૌતિક શ્રી અને આધ્યાત્મિક શ્રી. કોઈની બહુ જ ભૌતિક શ્રી પાકેલી હોય તો કોઈની આધ્યાત્મિક લક્ષ્મી પાકેલી છે, તો એ વ્યક્તિ ગલત હાથમાં નહીં જાય. ગલત હાથમાં જશે તો શું થશે કે એને એક તો એનું બે એના બિચારાના મેં આમ જોયા છે અંજામ, કે આઈધર એમાં ને એમાં ફસાયેલા રહેશે બિચારા. એટલું બધું એની આ ખાડે પડદો હોય કે એ લોકો નીકળી જ નથી શકતા, ઓર એ લોકો એટલો બધો વિશ્વાસઘાત થાય કે એ લોકો બીજે પછી ક્યાંય એટલો બધો વિશ્વાસ જ ન મૂકી શકે. એટલું બધું એ લોકો એનો વિશ્વાસ તોડ્યો હોય, ધાર્મિક લાગણીઓ એટલી દુભાવી હોય. તો એ બધી વસ્તુ જે છે એવી કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં નથી ઘટેલી. અને આ બધી જ રેર વસ્તુની સિક્વન્સ મનુષ્ય જન્મથી માંડીને આવા ભગવાને સંસાર સાગરમાંથી આપણને તારી દેવા સમુદ્રતા ગુરુ સાથે આપણો મેળાપ કરાવ્યો. ત્યાં સુધી પહેલો પાર્ટ એવો છે કે ઓલ અબાઉટ અવર પુણ્ય, આપણા માતા પિતાના બ્લેસિંગ. કે માતા પિતા હંમેશા પોતાના સંતાન માટે એવી હંમેશા પ્રેયર કરતા હોય. મને કેટલાય આવી રીતે લોકો કહેતા હોય કે હમણાં જ ગઈકાલે જ એક બેન કહેતી હતી કે હંમેશા કે મારી મમ્મી અમને એમ કે બસ ભગવાન પાસે બીજું કાંઈ નહીં માંગવાનું, ભગવાન અમને સદબુદ્ધિ આપે. મારી મમ્મી કેમ જ પ્રેયર કે મારા છોકરાઓને સદબુદ્ધિ આપશે. તો વિચાર કરો કે કાયમ માટે માતા પિતા પોતાના સંતાનોના ભલા માટે પ્રેયર કરતા હોય, એ પુણ્ય આપણને મળતું હોય, આપણું પુણ્ય આપણે લઈને આવતા હોય. તો એટલી બધી પુણ્યની પૂંજી એકત્ર થઈ હોય ત્યારે જઈને આપણે શાસ્ત્ર શ્રવણ મનન કરી શકતા હોય, ભક્તિ કરી શકતા હોય, આપણા જપ આપણું જે કાંઈ તપસ્યા છે ત્યારે કરે છે. એ સડનલી નથી, એ એમ જ નથી, એ બહુ બધા પુણ્યનો પરિપાક છે. ઓકે, તો તમે એમ કે ચલો હવે તો સદગુરુ મળી ગયા, હવે સંસાર સાગરમાંથી તરી ગયા. નો, એ હવે બીજી લાઈન માંગે છે. એટલે અહીંયા ફર્સ્ટ પાર્ટ એવો છે કે ઓલ ઇઝ અવર પ્રારબ્ધ, અવર સુકૃત, આપણા પુણ્ય કર્મ છે. પછી ભગવાન જે કે છે કે જે લોકો યત્ન કરનારા છે એમાંથી કોઈક જ મને પામે છે, એ બીજી લાઈન છે, એ હવે આપણો પુરુષાર્થ. ફર્સ્ટ ઇઝ કે ભગવાનના હાથમાં હતું, ઇન અવર અધર વર્ડ યુ કેન સે આપણે જ વાવેલા આપણા એવા પ્રકારના સુકૃત પાક્યા, કારણ કે આપણે કદાચ એવી પ્રેયર કરી હોય કે મને ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, મને ભગવાનને પ્રાપ્ત કરવા છે, મને આ જ જન્મે મુક્તિ જોઈએ છે. એવી આપણી ક્યાંક પ્રાર્થના હશે તો ભગવાને આ બધું જ કન્ડ્યુસિવ કરી દીધું કે જેથી કરીને આપણું શ્રવણ મનન નિધિધ્યાસન, આપણી ભક્તિ હંમેશા ચાલે. તો પછી તમે એમ કહો ના તો પછી આ જન્મે મારી મુક્તિ પાકી. એટલે ત્યાં આગળ હવે આપણે બહુ જ વિચારવાનું છે કે ભગવાને બીજી લાઈન આવી શું કામ નથી. તમે તો બધું બહુ દુર્લભ કહી દીધું ભાઈ, એ મનુષ્યાણામ સહસ્રે સુખસ્યત્યતતિ સિદ્ધ. પણ હવે તો સિદ્ધિ માટે જે પ્રયત્ન કરે છે એ બધા તો તમારા સુધી પહોંચી ગયા ને નથી પહોંચતા. એટલે બીજી લાઈનમાં કે છે યતતામ સિદ્ધાનામ અપી કશ્ચિત, કોઈક જ વિરલ મને પ્રાપ્ત કરે છે. એવું શા માટે કે છે? તો ત્યાં આગળ મનુષ્યનો પુરુષાર્થ શરૂ થાય છે. કેવી રીતે પુરુષાર્થ? તો એ હવે હું તમને વાત કરું કે જેટલા લોકો ગુરુ પાસે ભણવા આવે, અત્યારે 1 year કોર્સમાં છોકરાઓ આવ્યા છે, આની પહેલા બી 6 months હતો. અમારા લોકો હું ભણતી હતી ત્યારે 3 years કોર્સ હતો. તમે લોકો ખુદ કેટલાય વખતથી, વર્ષોથી, કેટલાય સમયથી ભણતા હો, તો બધા જ લોકો શા માટે આ જ જન્મે જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા મુક્તિ, જ્ઞાન નિષ્ઠા અને મુક્તિ ત્યાં સુધી કાં નથી પહોંચતા? ભણે છે તો ઘણા બધા પોતાનું ધ્યાન કરી રહ્યા છે, જપ તપ કરી, તો બધા કાં નથી પહોંચતા? કારણ કે બધા પછી પોતાના ભાગે આવતો પુરુષાર્થ
પ્રારબ્ધે એનું કામ પૂરું કર્યું, પછી પોતાનો પુરુષાર્થ જે છે એ બધા નથી કરતા. ત્યાં આગળ બધા એમ કે ખાલી પ્રમાદ છે. ના, ખાલી પ્રમાદ નથી. એની પોતાની આસક્તિ, એની પોતાની જે બધી જૂની હેબિટ છે, રોંગ ઓરિએન્ટેશન છે, દેહાધ્યાસ છે, કાર્યકારણ સંઘાત સાથેનું તાદાત્મ્ય છે, અનેક વસ્તુઓ છે કે જેની પર એને બહુ કામ કરવાનું, બહુ જ એટલે બહુ જ કામ કરવાનું. લાઈક હું સૌથી પહેલા તમને કહું કે એ ગુરુ પાસે વ્યક્તિ આવે અને અનેક વાર કર્મયોગના જીવન વિશે સાંભળે, અનેક વાર બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં કર્મયોગ. તો બધા પોતાની જાતને ખરેખર એકદમ પ્રમાણિકતાથી સપોઝ પૂછે તો એને ખબર પડે કે પહેલું છે ને સ્ટેપ કે કર્મયોગ જેટલું સાંભળવું ઈઝી લાગે એટલું બધા પોતપોતાને પૂછે કે આપણે ડે ટુ ડે લાઈફના દરેક કર્મમાં આપણે એવી ઈશ્વરની અવેરનેસ સાથે ઈશ્વરને અર્પણ કરીએ એવી રીતે કર્મો થાય છે કે કર્મઠ છીએ. એટલે ત્યાંથી શરૂ થશે કે જેટલી ઈશ્વરની સમજ વધે એટલું એ ઈશ્વરાર્પણ બુદ્ધિ, એટલી અવેરનેસ હશે, એટલા આપણી ઈશ્વરની નજીક ને નજીક આપણને આપણી જાતને આપણે જોઈ શકશું. જ્યારે બી કર્મ કરીએ છીએ તો કર્મ કર્યા પછી કૃષ્ણ અર્પણમસ્તુ એ કઈ કર્મયોગ નથી. દરેક વખતે જ્યારે વ્યક્તિ કર્મ કરી રહી છે ત્યારે એની સામે જે બી કર્મ આવે છે ત્યારે હંમેશા એની પાસે એવી બે વસ્તુ હંમેશા ખુલ્લી હોય છે. એક તો કે અહંકાર કેન્દ્રિત કર્મો કરવા, અહંકાર પ્રેરિત, અહંકાર કેન્દ્રિત, અહંકાર ડ્રીવન, કે પછી રાગદ્વેષ છે, ગમા, કન્વિનિયન્ટ, કમ્ફર્ટ, અહંકાર એને બાજુ પર મૂકીને એક્ઝેક્ટલી વિથ દેટ અવેરનેસ કે ભગવાન સૃષ્ટિ રૂપે છે, એ કહી રહ્યો છે અને મારે આ પરફોર્મ કરવાનું છે. એટલે દરેક સ્ટેપમાં, અત્યારે હું કર્મયોગનો કઈ વિસ્તાર નહીં કરું, પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે આપણે કરવાનું હોમવર્ક કે કર્મયોગનું જીવન જીવી શકીએ છીએ, ફર્સ્ટ થિંગ. પછી બીજું સ્ટેપ કે કર્મયોગનું જીવન જીવવું હોય તો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ મસ્ટ છે. એમ કે હું ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરું છું તો જૂઠું બોલવાનું કર્મ ઈશ્વર પ્રીત્યર્થે હોય. હું ઈશ્વરને મારું કર્મ, ભગવાન તું મારા કર્મથી પ્રસન્ન થા. દારૂ પીવું છું, ભગવાન આ કર્મથી પ્રસન્ન થા. હું આની નિંદા કરું છું તો આ કર્મથી પ્રસન્ન થા. હું આની સાથે જૂઠું બોલું છું, પ્રસન્ન થા. હું આનું ગમે તેવું મેન્યુપ્યુલેશન આટી ગુટી કરું છું તો એનાથી હોય. એટલે કર્મયોગનું જીવન જે છે એ જ પૂર્ણપણે હજી નથી જીવતા. કારણ કે કર્મયોગનું જીવન ત્યારે જ જીવી શકાય જ્યારે સંપૂર્ણપણે ક્લીન એથિકલ લાઈફ છે, સામાન્ય ધર્મ છે, અને વિશેષ ધર્મ એટલે પોતાનું કર્તવ્ય કર્મ. અત્યારે પોતાનું કર્તવ્ય કર્મ કેટલું બધાને લાગે છે ખબર છે? હું અને મારું, અમે બે ને અમારા બે, આટલું જ લાગે ખરેખર. ઓર હજી ઘણા એનાથી બી પેલા હોય સૌ એકદમ જુદી પ્રકારની ક્વોલિટી, આઈ, મી એન્ડ માય સેલ્ફ, ટોટલી સેલ્ફિશ. પોતાના સિવાય એને કાંઈ ન દેખાય. એટલે એક કેટેગરી ટોટલી સ્વકેન્દ્રી, સેલ્ફિશ. બીજી કેટેગરી અમે બે ને અમારા બે. તો એનું જરાય વિઝન એક્સપાન્ડ નથી થયું કે મારી ડ્યુટી મારા પરિવાર સિવાય સમાજ પ્રત્યે પણ હોય, એક્સટેન્ડેડ ફેમિલી પ્રત્યે પણ હોય, આ રાષ્ટ્ર પ્રત્યે પણ હોય, ધર્મ પ્રત્યે બી મારી ડ્યુટી હોય, મારા ગુરુ પ્રત્યે મારી ડ્યુટી હોય. આમ તો વેદમાં એમ કે માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ત્રીજું આચાર્ય દેવ ભવ, મસ્ત કહે. હું તો ખાલી એટલું જ કહું છું કે આપણે આપણું હોમવર્ક શું કર્યું છે. કર્મયોગનું જીવન જીવવા માટે સામાન્ય ધર્મ નથી, વિશેષ ધર્મ નથી, પૂરા કર્તવ્ય કર્મ નથી. કર્મયોગ વખતે
કર્મ કરતી વખતે ઈશ્વરનો આદેશ અને ઈશ્વર પ્રીત્યર્થે છે એ નથી, પોતાના કમ્ફર્ટ ઝોનની આહુતિ નથી, પોતાના જે ખૂબ જ બહિર્મુખતા છે એની હજી ત્યાગ નથી. હજી બી આપણે પરાંજી ખાની વ્યતૃણત સ્વયંભૂ એમાં જીવીએ છીએ, બહિર્મુખતામાં. હજી એ જાગૃતિ નથી. એટલે વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે ભગવાને બહુ બધી રેર વસ્તુ સામે તો મૂકી દીધી, આપણને આપી તો દીધી, પણ પછીથી આટલી બધી દુર્લભ વસ્તુ, આટલા રેર રિસોર્સિસ આવ્યા પછી એમ કે આપણને ખબર હોય કે બહુ પુણ્ય ખર્ચીને અહીંયા સુધી પહોંચ્યા છે, પછી આપણે આપણું હોમવર્ક ન કરીએ તો પછી તો કશ્ચિનમાં વેત્તિ તત્વતા એવું થાય ને કે બહુ બધા લોકો ભગવદ્ ગીતા ભણવા આવ્યા છે, પણ હું એ માય ઓર તત્પદ ઓર જીવ વિશ્વનું એક્ય એ તત્વ સુધી પહોંચનારા બહુ ઓછા છે, તત્વ તો મને જાણનારા ઓછા છે, તત્વની નિષ્ઠા પ્રાપ્ત કરનારા બી ઓછા છે. એટલે હું હમણાં આ લોકોને સ્ટુડન્ટ્સની જ વાત કરતી હતી કે જનરલી એમ કે હું જ્યારે કોઈમ્બતુર ભણતી હતી તો મને આમ બધા લોકો માટે, સ્ટુડન્ટ્સ માટે બહુ આશ્ચર્ય થાય, કારણ કે હું તો એઝ અ ગેસ્ટ આર્ટિસ્ટ જ જતી હતી. હું ત્યાં 3.5 વર્ષ નહોતી રહેતી, એવરી ટાઈમ 3 months 4 months જતી હતી. તો મેં કીધું મને બધા માટે એટલે આશ્ચર્ય થતું. પૂજ્ય સ્વામીજી એક લેક્ચર લઈ લે ને 60 minutes નું લીધું તો બધા લોકો એવું જ માની લે કે બીજો અધ્યાય પૂરો થઈ ગયો, ત્રીજો અધ્યાય પૂરો થયો, ટીક માર. પણ એ તો એમણે ભણાવ્યું છે, ગુરુજીએ. તમે એની ઉપર મનન નિધિધ્યાસન ને એ બધી વસ્તુ ઇમ્બાઇબ કરવાનું કાર્ય ક્યાં કરેલું છે? પહેલી વસ્તુ એ કે એ ભણાવે બધા, એમએસ ગુરુજી ભણાવે, પછી એ એક એક શબ્દ ઉપર શાંતિથી મનન કરવું પડે લખીને. પછી એ જ બધી વસ્તુ જે મનન કર્યું છે એને સમ લેન્થ ઓફ ટાઈમ you should develop this capacity, you can hold this knowledge in your head. પછી ધીરે ધીરે તમે તમારી લાઈફ સાથે ઓનઅપ કનેક્ટ કરવાની કોશિશ કરો છો. જ્યારે કે મોટાભાગના સ્ટુડન્ટ્સ એવું જ માને કે ગુરુજીએ ભણાવી દીધું ને એટલે હવે તો પૂરું, હવે આપણે કંઈ નથી કરવાનું. તો એ ભણાવવાનું પૂરું કરે પછી પુરુષાર્થનો રોલ આપણો શરૂ થાય. એટલા માટે મોક્ષ કદી ભાગ્યની લકીરમાં નથી. મોક્ષ છે એ પુરુષાર્થનો વિષય છે કે તમને જ્યારે શ્રવણ કરવાની મહાન તક મળી, બહુ બધી એવી દુર્લભ વસ્તુ જે છે એ ભેગી થઈને તમને ભણવાનું મળ્યું, તો અધિકારીત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જે છે એ એક વિરાટ પ્રયત્ન છે. શ્રવણ મનન નિધિધ્યાસન એ એક વિરાટ, મનન નિધિધ્યાસન એ એક બીજો વિરાટ પ્રયત્ન છે. પછી પૂર્વનું જે દેહાત્મ ભાવ જે છે, પૂર્વની જે દેહાશક્તિ છે, શરીર માટે હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય છું, એ શરીર સાથેનું જે એકદમ દેહભાવના છે એમાંથી મુક્તિ. કોઈક જ તત્વત એટલા માટે જાણે છે કારણ કે બધા પોતપોતાનું ટોટલ હોમવર્ક કરી શકતા નથી. લોકો એવું માને છે કે શ્રવણ કર્યું એટલે આપણું ત્યાં કાર્ય ખતમ થઈ ગયું. એકચ્યુઅલી ત્યાંથી સાચું હોમવર્ક ત્યાંથી ચાલુ થાય. કદાચ એ શ્લોક હજી ખબર ન હોય તો તમે એના વિશે બહુ ચિંતન ન કર્યું હોય, પણ ભણી લીધા પછી તો હવે એની પ્રેક્ટિસ કરી શકાય, એના વિશે વિચારી શકાય, આપણે ક્યાં છીએ આપણી જાતે જોઈ શકાય. એટલે આ બધી વસ્તુ, બહુ બધી વસ્તુ પછીથી એને કરવાની છે. સૌથી મોટું મેં તો મને આમ બહુ જ એમ કે આશ્ચર્ય થઈને આમ બહુ જ મને આમ એકદમ વિચિત્ર લાગે કે બહુ વર્ષો શ્રવણ કર્યા પછી લોકો સામાન્ય ધર્મનું પણ પાલન ન કરતા હોય. સામાન્ય ધર્મ એટલે ખાલી સત્યની રાહ પર ચાલવું, હાશ શબ્દો ન બોલવા, નિંદા ન કરવી, મેન્યુપ્યુલેશન ન કરવું, ખટપટ ન કરવી, વક્રતા ન હોય. તો આ તો સૌ કે એમાં ભગવદ્ ગીતા ભણવાની બી જરૂર નથી. વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે આટલું બધું મળ્યું છે તો બી એ બધી હવે અશુદ્ધિ કે ડર્ટ દૂર કરવાનો બી કોઈ પ્રયત્ન નથી.
એટલે ભણેલું જે છે એ બહુ બધી વાર આટલું બધું દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ ગયું હોય, પણ એ લાઈક ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમની જેમ એમ જ અંદર પડ્યું રે. ઓલ યુ કેન સે લાઈક પેરેલલ રિયાલિટી જેવું. એ લોકો ભણી ભણીને ખૂબ જ પંડિત થઈ જાય, પણ એ તો હતા ત્યાં ના ત્યાં. એટલે તમે એમ કે ભણેલા લોકોમાંથી શા માટે બધા નથી જાણી શકતા? તો ભણેલા લોકોએ પોતાનું જ્ઞાન પચાવવાની કોશિશ ક્યારે કરી? એની સામે મેં હંમેશા સ્વામી દયાનંદજીને જે ભણાવે છે એ બધું જ મેં એની લાઈફમાં હંમેશા જોયું. જરાય એ બોલે છે, એ ભણાવે છે, એ કરી રહ્યા છે, એનું જીવન એ બધું મેં કોઈ દિવસ જુદું નથી જોયું. એટલે અમે લોકો હંમેશા એવું કહેતા હતા, એ તો જીવતું જાગતું બ્રહ્મ છે, હાલતું ચાલતું. તો પૂરેપૂરી વસ્તુ કઈ ઓવરનાઇટ આવે એવું નથી કહેતી, પણ આટલા શ્લોકમાંથી આટલી તો પ્રેરણા મળે ને, કે આપણે જે કાંઈ ભણીએ પછી આપણું હોમવર્ક જે છે એ કરવા માટે, ઇમ્બાઇબ કરવા માટે, ઓનઅપ કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે આ વસ્તુ ભગવાન એટલા માટે કહે છે કે કસ્સિન્મામ વેત્તિ તત્વતઃ. હા, કસ્સિન્મામ વેત્તિ તત્વતઃ. બહુ બધા સાધકો પ્રયત્ન કરે, એમાંથી મને તત્વતઃ જાણનારા બહુ ઓછા છે, બહુ જ દુર્લભ લોકો છે. અને એવું કહીને એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીને મેં તમને વાત કરી, અને મેં બી મારી લાઈફમાં હંમેશા જોયું છે કે એટલા બધા લોકો સિન્સિયર સિરિયસ લોકો પોતાની લાઈફના ક્વોલિટી યર્સ, ક્વોલિટી ટાઈમ એટલો બધો આમાં બિચારા ખર્ચતા હોય, અને એવી ગલત જગ્યાએ બિચારા જ્યાં આગળ વિદ્યા સિવાય બીજું હોય એમાં બિચારા આખી જિંદગી ખર્ચી નાખતા હોય. એવા આખા માહોલમાં આપણને પ્રોપર જગ્યાએ વિદ્યા, પ્યોર ફોર્મમાં વિદ્યા, આદિ શંકરાચાર્યજીના ભાષ્ય સાથે વિદ્યા પ્રાપ્ત કરવા મળે. પછી આપણે તો કે બધી જ વસ્તુ એનું એ જ્ઞાનને આત્મસાત કરવા માટે જરૂરી અધિકારીત્વ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે. તો આપણે આ જ જન્મે મુક્તિ થાય એ માર્ગમાં આપણે આગળ વધી શકીએ. એટલે આપણે એવો સંકલ્પ અત્યારે કરાય કે બહુ બધું દુર્લભ ભગવાન આપ્યું છે, તો હવે અમે આ જન્મારો જે છે એ આપણે જે પુરુષાર્થ કરવાનો છે એમાં પ્રમાદ નહીં કરીએ. આ જ જન્મે મુક્તિ થાય એના માટે એકદમ ફોકસ વર્ક કરશું, એના માટે એકદમ જે બી જરૂરી છે એ પાત્રતા લાવશું, અંતર્ગત શુદ્ધિ છે, કર્મયોગ છે, બધું આપણે કરીશું, એવો એક નિર્ધાર હોવું છે. આટલું કહીને હવે ભગવાન તત્પદનું નિરૂપણ શરૂ કરે છે. શ્લોક નંબર 4. ભૂમિરાપો નલો વાયુઃ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. કે છે ભગવાન તત્પદનું નિરૂપણ હવે શરૂ કરે છે. આપણને એવું જ છે કે ભગવાન જે છે એ ક્યાંક કોઈક મૂર્તિમાં, કોઈક અવતાર લઈને આવેલા છે, એ જ ભગવાન છે. પણ હવે તો કે સમગ્ર સૃષ્ટિમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે સમગ્ર સૃષ્ટિમાં વિસ્તરી રહ્યા છે. એ હવે ભગવાન ધીરે ધીરે અનફોલ્ડ કરશે. પેલા એની પરા અને અપરા પ્રકૃતિ છે એની વાત કરી, અને પછી બતાવશે કે એની સાથે એ બતાવશે કે તત્વ ખરેખર શું છે, ભગવત તત્વ શું કહે છે? તો કે છે ભૂમિ આપહ અનલહ વાયુ ખમ મનઃ બુદ્ધિ ચ અહંકાર એવતે ઇતિયમ મે અષ્ટધા ભિન્ના પ્રકૃતિ. મારી આવી 8 પ્રકારની પ્રકૃતિ છે. કઈ છે એ બતાવે છે કે સૌથી પહેલા ભૂમિ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, જે આ પંચ મહાભૂત જે છે એની વાત કરે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. પછી આગળ કે છે
મનઃ બુદ્ધિ ચ અહંકાર. મન, બુદ્ધિ ને અહંકાર એટલે 5 પંચમહાભૂત, 3 મન, બુદ્ધિ ને અહંકાર. આ જે છે એ ભગવાન કહે છે કે મારી 8 પ્રકારની પ્રકૃતિ છે. અને એ જે 8 પ્રકારની પ્રકૃતિ છે તો એ શું છે એ આદિ શંકરાચાર્યજી કહે છે. એ જસ્ટ હું વાંચું છું. ભૂમિ ઇતિ પૃથ્વી તન્માત્રમ ઉચ્યતે ન સ્થૂલા. એટલે ભૂમિ એટલે શું છે પછી હું એક્સપ્લેન કરું. ભિન્ના પ્રકૃતિ રષ્ટધા ઇતિ વચનાત તથા અબાદયઃ અપિ તન્માત્રાણિ એવ ઉચ્યન્તે. આપઃ અનલઃ વાયુઃ ખમ મનઃ ઇતિ मनसः कारणम् अहंकार गृह्यते. बुद्धिः इति अहंकार कारणं महत्तत्वम्. अहंकार इति अविद्या संयुक्तम् अव्यक्तम्. ओके, આ 8 પ્રકારની જે અષ્ટધા પ્રકૃતિ છે એનું આદિ શંકરાચાર્યજી વર્ણન કરે છે. હવે એ જે 8 પ્રકારની પ્રકૃતિ જે છે તો સૌથી પહેલા આપણે એનો પ્રકૃતિ શું છે એના બધા શબ્દ પ્રકૃતિ, પછી માયા, પછી અવિદ્યા, એ બધા શબ્દો થોડા એવા છે કે એને સમજવા માટે, લાઈક પ્રકૃતિ સમજવા માટે, એ શબ્દ સમજવા માટે થોડી ભૂમિકા જોશે કે પ્રકૃતિ એક્ઝેક્ટલી શું છે. તો એ સમજવા માટે આખું શાસ્ત્રનું વિઝન જે છે કે ઈશ્વર શું છે, ઈશ્વરની સૃષ્ટિ શું છે, સર્જન શું છે, એ જરાક આપણે જોઈ લેશું. એ આખી પ્રક્રિયા, પ્રકૃતિ શું છે અને સર્જન શું છે, કાલે હું આખું સમજાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.